કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે। 7 ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં સીસીની જે બેઠક હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે। તો જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દિલ્હીમાં જે સીસીની બેઠક યોજાઈ હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને 7 ઉમેદવારોના નામની કોંગ્રેસે જે પ્રમાણે જાહેરાત કરી છે। કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોરને અને જૂનાગઢથી રાજકોટથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે રાજકોટથી અને જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસની જે દિલ્હીમાં બેઠક હતી સીસીની બેઠક તે પૂર્ણ થઈ ગઈ છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી। કોંગ્રેસે હજુ સુધી માત્ર 6 જ ઉમેદવારોની જાહેરાત કરી હતી। પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે। તો કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોરને અને જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપી છે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા આજે યાદીની જાહેરાત કરવામાં આવી છે અને જે શક્યતા સેવવામાં આવી હતી કે કોંગ્રેસ આજે વધુ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે તે પ્રમાણે જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે। તો રાજકોટથી લલિત કગથરાને અને કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે। તો જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા વધુ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। આ પહેલા 6 જેટલા ઉમેદવારોની કોંગ્રેસે પહેલી યાદીમાં જાહેરાત કરી હતી અને હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે સીસીની બેઠક દિલ્હીમાં હાલ જ પૂર્ણ થઈ છે અને હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। તો જૂનાગઢથી પૂંજા વંશને, રાજકોટથી લલિત કગથરા અને પોરબંદરથી લલિત વસોયા જે જાણીતું નામ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા જે 20 ઉમેદવારોના નામની યાદીની રાહ જોવાઈ રહી હતી ત્યારે હાલ વધુ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે અને પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજ દ્વારા જે પ્રમાણે દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરાયો હતો કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ઠાકોર સમાજમાંથી કોઈ અગ્રણીને ટિકિટ આપે ત્યારે હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। તો પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસે પાટણથી જગદીશ ઠાકોર, જૂનાગઢથી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે અને રાજકોટ જે સૌરાષ્ટ્રનું એપિસેન્ટર માનવામાં આવે છે ત્યાંથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે। તો વધુ આ 4 ઉમેદવારોના નામ સામે આવ્યા છે। રાજકોટ, પાટણ, પોરબંદર જે ટિકિટ જાહેરાત કરવામાં આવી છે। રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે અને લલિત વસોયા જો ધારાસભ્ય છે તેમને પણ ટિકિટ આપવામાં આવી છે પોરબંદરથી। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા વધુ આ 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ હાલ 10 ઉમેદવારોના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। કુલ 10 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે, અન્ય 16 ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે। તો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો રાજકોટથી લલિત કગથરા જેમને ટિકિટ આપવામાં આવી છે અને તેમની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તેઓ એક જાણીતો ચહેરો છે અને ટંકારાના ધારાસભ્ય છે। પાટીદાર સમાજમાં સારું એવું મહત્વ ધરાવે છે। તો પોરબંદરથી લલિત વસોયા જેઓ ધારાસભ્ય છે તેમને ટિકિટ આપવામાં આવી છે અને જે પ્રમાણે તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું, જે પ્રમાણે શક્યતા સેવાઈ રહી હતી તેવી પ્રમાણે જે ધોરાજીથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને સૌરાષ્ટ્રમાં તેઓ પાટીદાર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે। ખેડૂતોના મુદ્દે તેઓ સતત ચર્ચામાં રહ્યા છે। તો જૂનાગઢથી પૂંજાભાઈ વંશને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે।
તો अन्य કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। પૂંજા વંશ કે જેઓ ઉનાના ધારાસભ્ય છે અને 6 ટર્મથી સતત તેઓ ઉના વિધાનસભા બેઠક પર જીત મેળવતા આવ્યા છે અને કોળી સમાજ સહિત અન્ય સમાજ પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે। તો હાલ અન્ય કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, જે પ્રમાણે શક્યતા સેવાઈ રહી હતી કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી માત્ર 6 જ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ગડમથલમાં હતી, મૂંઝવણમાં હતી અને ઉમેદવારોના નામની જાહેરાત મામલે જે કોકડું ગૂંચવાયેલું હતું, ત્યારે હાલ વધુ કેટલાક જે નામ સામે આવી રહ્યા છે। જૂનાગઢથી પૂંજાભાઈ વંશને ટિકિટ આપવામાં આવી છે, તો પોરબંદરથી લલિત વસોયા કે જેઓ ધોરાજીના ધારાસભ્ય છે તેમને ટિકિટ આપવામાં આવી છે। રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે। તો દિલ્હીમાં જે સીઈસીની બેઠક યોજાઈ હતી હાલ જ પૂર્ણ થઈ છે અને આ મહત્વપૂર્ણ સમાચાર। વધુ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત। લલિત વસોયા જેઓ જાણીતો ચહેરો છે અને પાટીદાર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે, વારંવાર તેઓ ખેડૂતોના મુદ્દે અને અન્ય કેટલાક પ્રશ્નો સાથે ચર્ચામાં રહ્યા છે, તેમને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે। તો જૂનાગઢથી પૂંજાભાઈ વંશને ટિકિટ આપવામાં આવી છે અને રાજકોટ બેઠક જે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે, ત્યારે હાલ રાજકોટ બેઠક પરથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે। તો અન્ય કેટલાક નામની જાહેરાત થઈ છે। લલિત કગથરા જેઓ સૌરાષ્ટ્રમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ટંકારાના ધારાસભ્ય છે। કેટલી બેઠકો પર ચર્ચા થઈ, કેટલી નક્કી કરાઈ? આજે 20 બેઠકો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને 7 બેઠકોને સંપૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે જાહેરાત થશે અને બાકીની બેઠકો પણ આવતા 2 દિવસની અંદર એની જાહેરાત કરવામાં આવશે। सर, एनसीपी वहाँ पूरे स्टेट में लड़ने की बात कर रही है, महाराष्ट्र में गठबंधन है, गुजरात में खिलाफ लड़ेंगे, क्या कोई बातचीत है? क्योंकि उनका एक मौजूदा विधायक था, शायद बातचीत नहीं बन पाई, क्या इस बारे में भी कोई बात हुई? गठबंधन बाबतनो निर्णय हमारा हाईकमांड સમાન વિચારધારાવાળા પક્ષો સાથે ચર્ચા કરીને લેશે, પણ આજની તારીખે ગુજરાત કોંગ્રેસ તમામે તમામ 26 બેઠકો પર મજબૂતાઈથી લડવા માટેની તમામ તૈયારી કરી ચૂકી છે અને 26 બેઠક પર મજબૂતાઈથી લડશે। सर, अगर आज 7 नाम अगर अनाउंस हो जाए तो बात सीट कौन सी? नहीं, सीट तो આજે જાહેરાત થશે, પણ 7 બેઠકો પર આજે જાહેરાત થશે ને બાકીની બેઠકો પર ઉપર પણ ચર્ચા કરીને સહમતિ સધાઈ ચૂકી છે અને એની પ્રક્રિયા થઈને 1-2 દિવસમાં બાકીની બેઠકોની પણ જાહેરાત કરવામાં આવશે। बाकी की 13 सीट बच रही है, तो क्या ये माना जाए कि जो कांग्रेस की बीजेपी की जो 7 कैंडिडेट अभी अनाउंस होने उसके बाद आप लोग करेंगे या उससे पहले करेंगे? રાજકીય પ્રક્રિયા પોરબંદર લોકસભા માટે મારી પસંદગી કરી છે, મારા માટે આનંદ અને ગૌરવની વાત છે। પોરબંદર લોકસભાની બેઠક અમારા સૌ આગેવાનો કાર્યકર્તાઓના તાકાત અને બળના આધારે અમે જીતવાના છીએ। લોકોના જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉજાગર કરી લોકોની સમસ્યાઓને વાચા આપશું અને તાકાતથી પોરબંદર લોકસભા લડશું અને જીતશું। જો પાર્ટીએ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જો મારી પસંદગી કરી છે, ત્યારે સમગ્ર કોંગ્રેસની સંગઠનની ટીમ, કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખો, તમામ લોકો એક સંગઠિત ટીમ બનીને આખા સંસદીય મત વિસ્તારમાં અત્યારે અમે 2 ધારાસભ્ય ધારો કે વાંકાનેરના પીરજાદા સાહેબ, હું અને તમામ ટીમ એક કોંગ્રેસની ટીમ બનીને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશું। આ મહત્વપૂર્ણ સમાચાર। કોંગ્રેસમાં જે સીઈસીની બેઠક યોજાઈ હતી પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં ગુજરાતના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી, જે પ્રમાણે હાલ અમિત ચાવડાએ કહ્યું કે 7 જેટલી બેઠકો માટેની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે અને આ 7 બેઠકો માટેના નામ પણ આપ જે જોઈ રહ્યા છો, લલિત કગથરા
જેમને રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે અને તેઓ સૌરાષ્ટ્રમાં જાણીતો ચહેરો છે, પાટીદાર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે, ટંકારાના ધારાસભ્ય છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની જો વાત કરીએ તો રાજકોટ ઉપરાંત પોરબંદર અને જૂનાગઢના ઉમેદવારની પણ જાહેરાત કરવામાં આવી છે। તો હાલ અન્ય જે 7 ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે, જે અમે આપને જણાવી રહ્યા છે। પોરબંદરથી લલિત વસોયા કે જે ખૂબ જ જાણીતો ચહેરો છે અને જે પ્રમાણે શક્યતા સેવામાં આવતી હતી કે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી શકે છે, તે પ્રમાણે જ પોરબંદરથી તેમને ટિકિટ આપવામાં આવી છે। ધોરાજીના ધારાસભ્ય છે તેઓ, અને તેઓ પણ પાટીદાર સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે। વારંવાર તેઓ અનેક પ્રશ્નોના મુદ્દે, ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારને ઘેરતા આવ્યા છે, તો તેમને પણ પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે। લલિત કગથરાને રાજકોટથી અને જૂનાગઢની બેઠકની જો વાત કરીએ તો જૂનાગઢ બેઠક પર પુંજાભાઈ વંશને ટિકિટ આપવામાં આવી છે। તો હાલ જે નામ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ટિકિટ મળવાના આ કારણો છે। પુંજા વંશ કે જેઓ ઉના ધારાસભા બેઠકના ઉમેદવાર છે, ઉના ધારાસભ્ય છે અને કોળી સમાજ સહિત તેઓ અન્ય સમાજ પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને બિન વિવાદિત નેતા રહી ચૂક્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં તેમની ગણના। તો આ અંગે વધુ માહિતી માટે દિલ્હીથી संवाददाता रचना अपनी साथ जुड़ाई गया है। जी रचना, दिल्ली में जो सीईसी की बैठक हुई थी कांग्रेस की, अभी ही समाप्त हुई है, क्या अपडेट मिल रही है गुजरात के बारे में? देखिए, जिस तरीके से सीईसी की बैठक जो चल रही थी, गुजरात सीईसी की बैठक खत्म हो गई है और 7 सीटों पर उम्मीदवारों का ऐलान कर दिया गया है। जिस तरीके से इंतजार था कि कब गुजरात कांग्रेस के उम्मीदवारों को उतारा जाएगा, तो ऐसे में आज 7 उम्मीदवारों को उतारा गया है। लिस्ट में आपको बता देती हूँ, पोरबंदर से ललित वसोया, बरडोली से तुषार चौधरी, राजकोट से ललित कगथरा, पंचमहल से वीके खाट, वलसाड़ से जीतू चौधरी, जूनागढ़ से पुंजाभाई और पाटन से जगदीश ठाकुर, यानी इन 7 सीटों पर उम्मीदवार उतार दिए गए हैं। बाकी के जो उम्मीदवार हैं वो जल्द ही उतारे जाएंगे। तो आज सीईसी की बैठक में 7 उम्मीदवारों के नाम यहां पर घोषित किए गए हैं, जो लंबे समय से इंतजार चल रहा था। इससे पहले जो 6 सीटों पर उम्मीदवार उतारे गए थे, उसके बाद आज 7 सीटों पर उतारे गए हैं। बाकी के जो उम्मीदवार उतारे गए हैं, जो बचे हैं, उन पर जल्दी ही मोहर लगेगी, जल्दी ही उनके नाम भी सामने होंगे। लेकिन जो लंबे समय से इंतजार था कि आखिरकार गुजरात के उम्मीदवारों के नाम सामने आने में देरी क्यों हो रही है, जिस तरीके से जो उम्मीदवारों के इंतजार था वो यहां पर खत्म हुआ है। 7 सीटों पर उम्मीदवारों को उतारा गया है। पाटन की सीट जो सबसे ज्यादा चर्चा में रही थी, तो जगदीश ठाकुर वहां से चुनाव लड़ रहे हैं। और आपको बता दें कि जिस तरीके से न्यूज 18 ने जो नामों को बताया था, उन पर भी यहां पर मोहर लगती नजर आ रही है। हमने पहले भी बताया था कि ललित वसोया, ललित कगथरा का नाम सामने चल रहा है, जूनागढ़ माफ कीजिएगा पाटन से जगदीश ठाकुर का नाम सामने लग रहा है। तो यही सीईसी की बैठक में भी मोहर लगकर नाम सामने आए हैं। जी रचना, आपसे जानना चाहेंगे कि लोकसभा के उम्मीदवार के नाम जो जारी किए गए हैं, उसमें कितने एमएलए को टिकट्स दी गई है? देखिए, इसमें से जो एमएलए की अगर हम बात करें तो ललित वसोया और ये जो राजकोट जो ललित कगथरा है, इनके अलावा और भी कई एमएलए ने यहाँ पर अपनी दावेदारी की है। लेकिन अब ये देखने वाली चीज़ होगी कि जो बाकी बचे हुए नाम हैं, उनमें क्या एमएलए को यहाँ पर उतारा जाता है या कोई नए चेहरे यहाँ लाए जाते हैं। जिस तरीके से यूथ कांग्रेस के जो नेता प्रतिनिधि मंडल है, वो भी आज मुलाकात के लिए पहुंचा था यहाँ पर बनासकांठा सीट से। बनासकांठा सीट के लिए आज 3 उम्मीदवार अलग अलग जगहों से यहाँ पर पहुंचे थे। तो अब देखने वाली चीज़ होगी कि नए चेहरों को उतारा जाएगा या अपने पुराने विधायकों को यहाँ पर प्रायोरिटी दी जाएगी। जी रचना, जानना चाहेंगे कि किस फैक्टर्स को ध्यान में रख के कांग्रेस ने ये जो यादी है, जो लिस्ट है, वो जारी की है? देखिए, अगर हम फैक्टर की बात करें तो यहाँ पर सबसे ज़्यादा ये फैक्टर के साथ जो बताया जा रहा है, जो सूत्रों के हवाले से खबर आ रही है कि जो जिस क्षेत्र की अगर हम बात करें, पाटन की अगर हम बात करें, जगदीश ठाकुर यानी कि ठाकुर समाज का वहाँ पे वोट ज़्यादा है, यानी कि यहाँ पर कास्टिज्म को देखते हुए अपना उम्मीदवार उतारा जा रहा है कि उस समाज को किस तरीके से साधना है, उस वोट को किस तरीके से साधना है। पहले नाम चल रहा था कि अल्पेश ठाकुर यहाँ से चुनाव लड़ेंगे, लेकिन जगदीश ठाकुर, चूंकि दोनों ही ठाकुर समाज से आते हैं, तो ऐसे में यहाँ पर कास्टिज्म को देखते हुए अपने उम्मीदवार उतारे गए हैं, ताकि अगर हम कास्ट के हिसाब से अगर वोट देखें तो वो वोट परसेंटेज कितना यहाँ पर रहेगा। जी
जी रचना, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए। तो बीजा अन्य કેટલાક 7 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને દિલ્હીમાં સીસીની બેઠકો પૂર્ણ થઈ ગઈ છે। આપણી સાથે રાજકોટથી સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। જી હરીન, હાલ જે પ્રમાણે યાદીની જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે, તો શું લાગી રહ્યું છે કે કયા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને આ ટિકિટની જાહેરાત કરવામાં આવી છે? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે। એટલે રાજકોટની જો વાત કરવામાં આવે તો ભાજપમાંથી મોહનભાઈ કુંડારિયા અને કોંગ્રેસમાંથી હવે લલિત કગથરાને ટિકિટ મળી છે। એટલે રાજકોટમાં પાટીદાર જંગ તો જામશે, પરંતુ કડવા વર્સિસ કડવા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે। સ્વાભાવિક રીતે રાજકોટ જે મત વિસ્તાર છે, લોકસભાનો મત વિસ્તાર છે, ત્યાં પાટીદાર મતોની સંખ્યા ખૂબ વધી છે, પાટીદાર સમાજની સંખ્યા ખૂબ વધુ છે, પરંતુ તેમાં લેવા જ્ઞાતિના મતદારો પણ વધુ છે। તેની સાપેક્ષમાં કડવા જ્ઞાતિના મતદારો 1 લાખ કરતા ઓછા છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બંને ઉમેદવારો કડવા છે, એટલે કરાખરીનો જંગ છે રાજકોટમાં જામશે। પરંતુ બીજી એક વાત પણ કરવામાં આવે તો બંને જે વ્યક્તિઓ છે, બંને ઉમેદવારો છે, તે એક જ વિસ્તારમાંથી આવે છે। લલિત કગથરા છે તે પણ એ જ વિસ્તારના ધારાસભ્ય છે, મોહનભાઈ પણ મોરબી મત વિસ્તારમાંથી આવતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખૂબ જ કાટેકી ટક્કર છે રાજકોટમાં જોવા મળશે। બીજી તરફ જો પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાંથી ધોરાજીના ધારાસભ્ય કોંગ્રેસના લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સ્વાભાવિક રીતે પોરબંદરનો પટ્ટો છે તે જે રીબડા સુધી આવતો હોય છે, પોરબંદરથી રીબડા સુધીનો સીધો પટ્ટો છે તે પોરબંદર લોકસભામાં આવતો હોય છે, અને સૌથી વધુ ત્યાં પાટીદારોની સંખ્યા વધારે છે। એટલે જો રાજકોટમાંથી કડવા પાટીદારને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે પોરબંદરથી બંને લેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે। ભાજપ તરફથી પણ ગઈકાલે જે રીતે જાહેરાત કરવામાં આવી, રમેશ ધડુકના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યાં પણ કાટેકી ટક્કર જોવા મળશે, કેમ કે ત્યાં પણ બંને લેવા પાટીદાર ઉમેદવારો છે। બંનેનો મત વિસ્તાર છે, બંનેના કામગીરીનું ક્ષેત્ર છે, ગોંડલ, વીરપુર, જેતપુર, ઉપલેટાનું છે, અને બંને આ વિસ્તારથી સૌથી વધુ લોકો પરિચિત છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકોટ અને પોરબંદર ઉપર જે અપેક્ષાઓ હતી, બંનેના નામ છે ન્યૂઝ 18 દ્વારા અગાઉથી જ જાહેર કરવામાં આવ્યા હતા કે તમામ ઉમેદવારો, સંભવિતના ઉમેદવારોના નામની યાદી હતી, તેમાં ન્યૂઝ 18 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટમાં કડવા વર્સિસ કડવાનો જંગ જામશે અને પોરબંદરમાં લલિત કગથરાને, પોરબંદરમાં લલિત વસોયાને છે ટિકિટ આપવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે આ બંને સૌરાષ્ટ્રની સીટ સૌથી મહત્વની હતી। આ ઉપરાંત જો જુનાગઢની વાત કરવામાં આવે તો પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી છે। ભાજપ હજી અસમંજસમાં છે। ભાજપ દ્વારા જે ક્યાંક ને જુનાગઢમાં કોળી સમાજનો પણ વિવાદ ચાલી રહ્યો હતો, અને રાજેશ ચુડાસમા છે, સિટિંગ એમએલએ છે, સિટિંગ એમપી છે, તેમને પણ ફરીથી રિપીટ કરવાની માંગ કરવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક હવે ભાજપ દ્વારા કોકડું ત્યાં ગૂંચવાયેલું છે। પરંતુ અત્યારે જો સૌથી મહત્વની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જે 2 નામો જાહેર અત્યારે કર્યા છે, રાજકોટ અને પોરબંદરમાં બંનેમાં જે છે હવે તમામ ઉમેદવારો વચ્ચે કાટેકી ટક્કર જોવા મળશે। જી હરીન, હાલ જે પ્રમાણે યાદીની જાહેરાત કરવામાં આવી છે તેમાં કેટલાક જે ધારાસભ્યો છે તેમને ટિકિટ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણી માટે, તો તમને શું લાગે છે કે કયું ગણિત આમાં કામ કરી હોઈ શકે છે? ચોક્કસ, આ ચૂંટણીમાં સૌથી વધુ જ્ઞાતિવાદી ગણિત પણ કામ કરતું હોય છે। મેં જેમ આપણે જણાવ્યું કે રાજકોટમાં ભાજપ દ્વારા કડવા પાટીદાર જે ઉમેદવાર છે મોહનભાઈ કુંડારિયા અને ચાલુ સાંસદ સભ્ય છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેની જ સામે કડવા પાટીદાર ધારાસભ્ય છે કોંગ્રેસ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી છે। ટંકારા પડધરીના ધારાસભ્ય છે લલિત કગથરા, તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। બંનેનો મત વિસ્તાર, તેઓ બંને સરખા મત વિસ્તારથી બિલોંગ કરે છે, બંનેના કાર્યક્ષેત્ર પણ એક સરખા છે। એટલે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે કાટેકી ટક્કર જોવા મળશે। એવી જ રીતે મેં તેમને પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં પણ બંને લેવા પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપવામાં છે, પરંતુ પોરબંદરની સીટ પોરબંદર નામ છે, પરંતુ તેનો જે આખો મત વિસ્તાર છે તે રીબડા સુધી લાગુ પડતો હોય છે, એટલે કે રાજકોટના છેવાડાના ગામ સુધી તેનો મત વિસ્તાર લાગુ પડે છે। એટલે સ્વાભાવિક રીતે રાજકોટ જિલ્લામાંથી જ કોકને ટિકિટ આપવી પડે એમ હતી, અને ત્યારે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, અને તેઓ પણ ધોરાજીના એમએલએ છે। એટલે ક્યાંક ને ક્યાંક રમેશ ધડુક નવો ચહેરો છે, ગોંડલ, ઉપલેટા, ધોરાજી આ મત વિસ્તાર છે બંનેના છે, સૌથી વધુ લોકો આ બંનેના આ વિસ્તારના પરિચય છે। એટલે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે કાટેકી ટક્કર જોવા મળશે। પોરબંદર અને ઘેડ વિસ્તાર જે પોરબંદર લોકસભામાં આવે છે ત્યાંના મતદારોને હવે કઈ રીતે આકર્ષવા, આ બંને માટે કાટેકી ટક્કર છે તે બની રહેશે। જી હરીન, આભાર આપનો આ તમામ માહિતી માટે। તો હાલ જે સમાચાર મળી રહ્યા છે, 7 બેઠકોની જે જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડથી જીતુ ચૌધરી, તો બારડોલીથી ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, પોરબંદરથી લલિત વસોયાને, રાજકોટથી લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે, તો જૂનાગઢથી પૂંજાભાઈ વંશને,
પાટણથી જે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જગદીશ ઠાકોરની ટિકિટ નક્કી છે। ઠાકોર સમાજની જે પ્રમાણે માંગ કરાઈ હતી કે ઠાકોર સમાજના અગ્રણીને ટિકિટ આપવામાં આવે, તે જ પ્રમાણે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। તો પંચમહાલમાં વીકે ખાંટને ટિકિટ અપાઈ છે। હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, રાજકોટમાં કડવા ઉમેદવાર જે ભાજપના જાહેર કરવામાં આવ્યા હતા, મોહન કુંડારિયા, તેની સામે જ લોકસભા માટે મારી પસંદગી કરી છે। મારા માટે આનંદ અને ગૌરવની વાત છે। પોરબંદર લોકસભાની બેઠક અમારા સૌ આગેવાનો કાર્યકર્તાઓના તાકાત અને બળના આધારે અમે જીતવાના છીએ। લોકોના જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉજાગર કરી લોકોની સમસ્યાઓને વાચા આપશું અને તાકાતથી પોરબંદર લોકસભા લડશું અને જીતશું। જો પાર્ટીએ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જો મારી પસંદગી કરી છે, ત્યારે સમગ્ર કોંગ્રેસની સંગઠનની ટીમ, કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખો, તમામ લોકો એક સંગઠિત ટીમ બનીને આખા સંસદીય મત વિસ્તારમાં અત્યારે અમે 2 ધારાસભ્ય, ધારો કે વાંકાનેરના પીજા મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે પાટણમાં જે પ્રમાણે માંગ કરવામાં આવી હતી અને ઠાકોર સમાજ જંગે ચડ્યો હતો કે ઠાકોર સમાજના કહ્યું છે કેવા ઉતાર ચઢાવ રહેશે, કયા મુદ્દાઓને લઈને આપના દ્વારા બજારમાં આવવામાં આવશે। આભાર માનું છું કોંગ્રેસના હાઈકમાન્ડનો, ગુજરાતના હાઈકમાન્ડનો અને પાટણના મારા કાર્યકરો, મારા આગેવાનો છે, હું આભાર માનીશ। એની લાગણીથી આજે હાઈકમાન્ડે લોકસભાના ઉમેદવાર તરીકે મારું નામ ક્લિયર કર્યું છે, ત્યારે મારા પરિવારનો અને હાઈકમાન્ડનો અને મારા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જગદીશભાઈ, ખાસ કરીને જો કોઈ જૂના જોગીઓ દ્વારા આપનાથી નારાજગી હશે તો તેને દૂર કરવા માટે કયા પ્રયાસો કરવામાં આવશે? આપના માધ્યમથી હું મારા મુરબ્બીઓ, મારા કાર્યકરો અને સમગ્ર ગુજરાત અને મારા પાટણની વિનંતી કરું છું। તો હાલ જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે 7 ઉમેદવારોના નામની, તેમાં 4 જેટલા ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે। કોની વચ્ચે ટક્કર જામશે તેની વાત કરીએ તો પોરબંદરમાં ભાજપમાં રમેશ ધડુકની સામે કોંગ્રેસના લલિત વસાવા સામે ખરાખરીનો જંગ જામશે, ટક્કર જામશે। તો રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયાની સામે કોંગ્રેસના લલિત કગથરા, બંને પાટીદાર અગ્રણીઓ છે, બંને કડવા સમાજમાંથી આવે છે, ત્યારે કડવા વર્સિસ કડવાનો આજે છે જંગ રહેશે। પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડની સામે વીકે ખાંટને ટિકિટ આપવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર, જે 7 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, તેમાં પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડની સામે કોંગ્રેસે હાલ જે જાહેરાત કરી છે વીકે ખાંટની, તો રતનસિંહ રાઠોડની ટક્કર વીકે ખાંટ સામે। વલસાડ બેઠક પર ભાજપના ડોક્ટર કેસી પટેલની સામે જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। તો બંને વચ્ચે જંગ જામશે ડોક્ટર કેસી પટેલની સામે। હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, ભાજપમાં પ્રભુ વસાવાની સામે તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે બારડોલી બેઠક પર। તો બારડોલી પર ભાજપના પ્રભુ વસાવાની સામે કોંગ્રેસના ડોક્ટર તુષાર ચૌધરી, કે જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, અગ્રણી નામ છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। પ્રભુ વસાવાની સામે તુષાર ચૌધરીની ટક્કર। તો હાલ કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે અને કોની વચ્ચે આ જંગ જામશે તેની જો વાત કરીએ તો ભાજપમાં પ્રભુ વસાવાને જે જાહેરાત કરવામાં આવી હતી તેની સામે કોંગ્રેસના તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। તો હાલ કોંગ્રેસ દ્વારા કુલ 13 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે, 13 ઉમેદવારોની જાહેરાત બાકી છે। ત્યારે હાલ જે 7 ઉમેદવારોની જાહેરાત થઈ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ કે કયા ઉમેદવારોની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે।
તો આ હતા ત્યાં સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.